નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની નવી આગાહી, ઠંડી સાથે પડશે વરસાદ, કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોને થશે ₹200નો ફાયદો, મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના અંતર્ગત મહિલાઓને મળશે ₹2100 દર મહિને, 31 તારીખ પહેલા કરી લેજો આ કામ, ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો બદલાઈ જશે, દેવા માફીના ફોર્મ ભરવાનું શરૂ છે, રાશન કાર્ડ ધારકોને આવતા મહિનાથી નહીં મળે મફત રાશન, મફત ગેસ કનેક્શન થશે રદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો, ખેડૂતો ખુશખબર, ₹50,000ની લોન વગર વ્યાજે મળશે, સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. હાલમાં ગુજરાતમાં શિયાળો જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતે શિયાળો લાંબો ચાલશે, આ વખતે માર્ચ મહિનામાં ગરમી લાગશે, ફેબ્રુઆરી સુધી તો ઠંડી પડશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં માવઠું થાય તો મિત્રો 21 થી લઈને 24 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ પણ પડી શકે છે. જો આ માવઠું થાય તો દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગ છે ત્યાં અસર થશે. હવે તામિલનાડુ અને કેરળથી ઉપર જે સિસ્ટમ સક્રિય થશે તેમની મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી પર થઈને તામિલનાડુ પોંડુચેરી થઈ અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે, જે બાદ તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને વધારે ઉત્તર તરફ આવે તો જ ગુજરાતને અસર કરશે. તો આ રીતે જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણે ₹200નો ફાયદો થશે. કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા 162 કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ મણે ₹1356 ખરીદી થઈ રહી છે. તે ઓપન બજારની સરખામણીમાં વધુ ભાવ ખેડૂતોને મળે છે. ખેડૂતોને પ્રતિ મણે ₹200નો ફાયદો થઈ રહ્યો છે તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાલ અત્યારે માહિતી આપી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે. ખેડૂતોને ઓપન બજારની સરખામણીએ સારા ભાવ મળતા ખેડૂતો પણ મગફળીનું વેચાણ છે માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે. વધુમાં કોઈ પણ કેન્દ્રમાં મગફળીની ધીમી ગતિએ ફરિયાદ મળશે તો તેમનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેમ અંતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના, કોને મળશે લાભ અને કોણ રહેશે આ યોજનામાંથી બહાર? મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના એ મહિલાઓ માટે જ એક આર્થિક સહારો છે. દિલ્હી સરકારની ખાસ યોજનાથી મહિલાઓ છે એમને આ માસિક સહાય મળશે. મહિલા સન્માન યોજના કોને મળશે લાભ અને કોને નહીં મળે આ યોજનાનો લાભ? તો કે મહિલાઓને હાલ મિત્રો 1000થી લઈને ₹2100 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનામાં શું રહેશે શરતો અને પાત્રતા? તો મિત્રો હાલ વાત કરીએ તો દિલ્હી સરકારે રાજધાનીની મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને ₹1000 આપવાની યોજના લાગુ કરવામાં આવશે. વધુમાં ચૂંટણી પછી આ રકમ વધીને દર મહિને ₹2100 કરવામાં આવશે. શુક્રવારે મુખ્યમંત્રીએ યોજનાની શરતો અને પાત્રતાની પણ માહિતી આપી છે. 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ છે જે દિલ્હીના રહેવાસી હોવા જોઈએ, 12 ડિસેમ્બર 2024ના રોજ મતદાર તરીકે નોંધાયેલા છે તેઓ આ યોજનામાં પાત્ર રહેશે. આ યોજના ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે આર્થિક રીતે નિર્ભર નથી અને જે નાણાકીય મદદની જરૂરિયાત ધરાવે છે એવી જ મહિલાઓને આ યોજના અંતર્ગત છે મિત્રો લાભ મળવા પાત્ર રહેશે. તો મુખ્યમંત્રી જે દિલ્હીના છે એમના દ્વારા અત્યારે સૌથી મોટી આ યોજનાને લઈને જાહેરાત કરવામાં આવી છે. 2000 કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત ફાળવવામાં આવશે એવી પણ માહિતી મળી રહેલી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024 પહેલા 5 મહત્વપૂર્ણ કામ છે એ કરી લેજો, જેમની અંદર 31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો. આપણે જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે. એક્ટિવ હશે તો જ તમે આવનારા દિવસોની અંદર સરકારની સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. એટલા માટે હજુ સુધી તમે રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર 2024 પહેલા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. એમની છેલ્લી તારીખ મિત્રો 14 ડિસેમ્બર 2024 છે એ જાહેર કરવામાં આવી હતી. હવે તમે આધાર કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો કરવા માંગતા હો, નામની અંદર સુધારો કરવા માંગો છો તો આજે જ આ કાર્ય છે એ પતાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો પાન કાર્ડની અંદર જે મિત્રો ખાસ કરીને જે વધુ ચાર્જ વસૂલવામાં આવતો હતો એમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર. જે 2019 પહેલાંનું કનેક્શન હશે એમનું KYC બાકી હોય તો વહેલી તકે તમે એમનું KYC છે એ કરાવી લેજો, નહીંતર તો તમને એમની અંદર સબસિડી મળતી છે એ બંધ થઈ શકે છે. ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે. તો 31 ડિસેમ્બર પહેલાં જૂના ગેસ કનેક્શન છે એમનું KYC પણ તમે છે એ વહેલી તકે કરાવી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શન ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ માહિતી. જીવન પ્રમાણપત્ર છે એ પણ તમે 31 ડિસેમ્બર પહેલાં મેળવી લેજો અને સબમિટ કરાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને પેન્શન છે એ મળતું રહે. ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર PM કિસાન યોજનાના 19મા હપ્તા એટલે કે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે, પરંતુ જે હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર ID કાર્ડ છે એ ખેડૂત કાર્ડ છે એ કઢાવવું પડશે. તો વહેલી તકે તમે કઢાવી લેજો, જેથી કરીને તમને આવનારો 19મો હપ્તો 2000 રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક ખાતાની અંદર છે એ 31 તારીખે જમા થઈ શકે. તો 31 તારીખ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રજિસ્ટર છે એ તમારું નામ નોંધાવી લેજો. ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરી લે તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી કરી શકશે. ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ હતા કે જેમની જમીન છે એ સંપાદમાં જતી રહી હતી, જેમના કારણે તે ખેડૂત હોવાનું બિરુદ છે એ ચૂકી ગયા હતા, એટલે કે ખેડૂત નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે હવે જે ખેડૂતોની જમીન સંપાદમાં જતી રહી હતી એવા ખેડૂતોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ હવે આપવામાં આવશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન છે એ સંપાદિત થઈ ગઈ હતી એવા લોકોએ કલેક્ટરને અરજી કરવાની રહેશે, અને કલેક્ટરને એક ખેડૂત મિત્રો છે અરજી કરશે ત્યારે પછી કલેક્ટર છે એમની ખરાઈ કરશે. ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ કલેક્ટર દ્વારા જ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી જે વ્યક્તિ એ 3 વર્ષની મુદત અંતર્ગત જમીન ખરીદવાની રહેશે અને પ્રમાણપત્ર છે એ મળ્યા છે અને પ્રમાણપત્ર મળશે ત્યાર પછી ખેડૂત મિત્રોને છે ગુજરાત અંતર્ગત ગુજરાતની અંદર હાલ જમીન લેવાની રહેશે, અને આમ સંપાદમાં જતી રહી જમીન હોય તેવા લોકો પણ હવે ખાસ કરીને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે. ત્યાર પછી જમીનની ખરીદી છે એ પણ કરી શકશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ખેડૂતોને હવે 1 લાખ રૂપિયાની સહાય મળશે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં છે, જેમની અંદર પહેલાં એટલે કે અત્યાર સુધી ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે આપવામાં આવતી હતી, પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. એમણે કહ્યું છે કે આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આમની અંદર મિત્રો ખેડૂતો ભાઈઓ હોય એમને 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે, એટલે કે સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, અને ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર જે ખેડૂત ભાઈઓ છે એમને 16થી લઈને 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતા એટલે કે સંગ્રહ છે એ કરી શકીએ એવા ખાસ કરીને વરસાદ હોય, વાવાઝોડું હોય, તીડ ચોરી થતા હોય એવા કિસ્સાઓની અંદર આવતા હોય તો આવા કિસ્સાઓ સામે ખેડૂત ભાઈઓ છે એ પોતાનું અનાજ છે એ બીજી વસ્તુઓ છે એ પણ સંગ્રહ કરી શકશે. તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એમની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર
એમના ફોર્મ છે એટલે કે આ યોજનાના ફોર્મ છે એ ભરવાની પ્રક્રિયા છે એ ચાલુ થઈ હતી. તો ખેડૂત ભાઈઓને હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ અંતર્ગત ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે. આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ 2024માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં વર્ષ 2024 ચાલી રહ્યો છે. આમ તો હવે આ વર્ષ પૂરું થવાના આરે છે એટલે કે હવે આ જે જનધન ખાતા ધારકો માટે જે આ ખાતું ખોલાવવામાં આવ્યું હતું એના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુએ કહ્યું છે કે ખાતા ધારકો એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતાઓ છે એ દરેક ખાતા ધારકોએ KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલે કે ખાતાઓનું KYC કરાવવું પડશે. જો મિત્રો તમે આ KYC નહીં કરાવો તો ખાતા ધારકો દ્વારા તો આ વ્યક્તિના જે અકાઉન્ટ છે બંધ કરી દેવામાં આવશે. 10 કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે એમની અંદર સરકારની બાજ નજર જોવા મળી રહી છે, જેમની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે ખાતા ખુલ્યા હશે એવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે. એવા ખાતાઓ એટલા માટે બંધ કરી દેવામાં આવશે કારણ કે સરકારે સરકારી યોજનાઓ છે એમનો લાભ આપવા માટે ખાતાઓની અંદર ખાસ કરીને રકમ જમા ન થાય. તો હાલ મિત્રો જે પણ જનધન ખાતા ધારકો છે એમને અત્યારે KYC વેરિફિકેશન KYC અપડેટ કરવું અત્યારે ફરજિયાત રહેશે. બેંકે જઈને અથવા તો ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ છે એ KYC અપડેટ કરાવી શકે છે, તો ઓનલાઈન પણ તમે અપડેટ કરાવી શકો છો. ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે કારણ કે જનધનમાં તમારું ખાતું છે તો તમારે એને એક્ટિવ મોડમાં રાખવું ફરજિયાત છે. તો વહેલી તકે તમે નાનકડી લેવડ દેવડ કરાવી લેજો. બાકી હોય તો ખાસ કરીને મિત્રો રાશન કાર્ડ ધારકો એટલે કે મિત્રો જ્યાં જનધન ખાતા ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં પશુ વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મિત્રો જે રીતે માણસનો વીમો કરવામાં આવે છે એવી જ રીતે હવે પશુઓનો વીમો છે એ પણ કરવામાં આવશે અને આ યોજના છે એ ગુજરાત સરકારની છે. મિત્રો હાલમાં આ યોજના ચાલુ છે. ખાસ કરીને આપને જણાવી દઈએ કે 14 નવેમ્બરથી 1 મહિના સુધી આ યોજનાની અંદર ખેડૂતો એટલે કે પશુપાલકો છે એ લાભ લઈ શકશે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો છે એ અરજી કરી શકે છે. ખેડૂતોને અરજી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે. તો પશુપાલકો છે એમને વીમો આપવા માટે એમના જે પ્રાણીઓ હોય એમના ઉપર વીમો છે આપવા માટે આ યોજના છે બહાર પાડવામાં આવી છે. આમની અંદર ખાલી ને ખાલી એટલે કે પશુપાલકોને જ માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે. 100 રૂપિયાનું પ્રીમિયમ ભરીને પશુઓનો વીમો કવચ છે એ તમે મેળવી શકો છો એટલે કે પશુઓનો વીમો છે એ કરાવી શકશો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોની વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર 23 કરોડ રૂપિયાનું બજેટની અંદર જોગવાઈ કરી છે. ખાસ કરીને પશુઓના જે મૃત્યુ થતા હોય એમની સામે પશુપાલકો છે એમને રક્ષણ મળશે. એમને આશ્રય એટલે કે પૈસા થકી પશુપાલક છે એ બીજું પ્રાણી એટલે કે બીજું પશુ છે એ પણ ખરીદી શકશે. તો ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 50,000 જેટલા પશુપાલકો છે એમને આમની અંદર લાભ આપવામાં આવશે. તો હવે મિત્રો તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો, ગાય છે, ભેંસ છે, એવા પશુઓ છે તો તમને 100 રૂપિયા ભરીને એમનો વીમો કરાવી લેજો. કોઈ પણ આકસ્મિક ઘટના બને, પશુઓનું મૃત્યુ થાય તો એમની સામે તમને વીમા કવચ એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે એ પણ મળવા પાત્ર રહેશે. તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો આપીએ ધ્યાન જેમને અનાજ મળે છે. મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હાલ હજુ અનાજનું વિતરણ છે એ શરૂ થવાનું બાકી છે. એટલા માટે આ મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણની અંદર આપવામાં આવશે. અમુક લોકો છે એમને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ જ મળે છે. તો અમુક લોકોને આ બંને વસ્તુ છે ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. મેન એનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે રાશનિંગની જે દુકાનો છે એમને પણ માત્ર 50% જથ્થો જ અત્યારે આપવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે.
જ્યારે આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે એમને યોગ્ય માત્રાની અંદર આ જથ્થાનો વિભાજન કરી શકતા નથી. ચણા અને તુવેર દાળની અંદર જેને કારણે વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આના થકી પૂરેપૂરે સંભાવના એવી છે કે અનાજ કેટલું મળશે, અનાજની અંદર તુવેર દાળ અને ચણા મળશે કે નહીં એ ખાસ તમે નીચે જણાવી દેજો. અને દર મહિને જે રીતે ચણા અને તુવેર દાળની ઘટ હોય છે તો અમુક લોકોને નથી મળતી, તેવા લોકોને આ મહિને પણ ના મળી શકે, કેમ કે હાલમાં સરકાર દ્વારા 50% જ જથ્થો છે એ મિત્રો અત્યારે અનાજનો ફાળવવામાં આવ્યો છે. આવનારા થોડાક દિવસોની અંદર જેમ જેમ તમારા ખાસ કરીને મિત્રો જે ગુજરાતની અંદર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એમને પણ લઈને સૌથી મોટા સમાચાર આવી શકે છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આ યોજનાની જાહેરાત કરી છે. ત્યાર પછી પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર છે એ ઘટાડો જોવા મળી શકે છે. કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 2 પ્રકારનો ટેક્સ લાગતો હતો એ મોદી સરકારે, કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે. ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે જ અત્યારે સૌથી મોટી જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલ એટલે કે જે એવિએશન ફ્યુલ એટલે કે ATF અને પેટ્રોલ ડીઝલના જે નિકાસ ઉપર લાગતો જે ટેક્સ હતો એ અત્યારે નાબૂદ કરવામાં આવ્યો છે. એટલે કે આ બંને પ્રકારના ટેક્સો છે અત્યારે હાલ ઓઇલ કંપનીઓની ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે. નાણાં રાજ્યમંત્રીએ પણ જણાવ્યું છે, રાજ્યસભાની અંદર એક નોટિફિકેશન આપ્યું છે અને જાહેર કર્યું છે કે સોમવારે આ વિષયની ઓફિશિયલી માહિતી છે આપવામાં આવશે. અને આ માહિતીના કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આ નિર્ણય થકી ઓઇલ કંપનીઓ છે એટલે કે તેલ કંપનીઓ છે એમને નફાની અંદર વધારો થઈ શકે છે. નફાની અંદર વધારો થશે એમના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાનું દબાણ છે એ પણ ઓઇલ કંપનીઓ ઉપર જ નાખવામાં આવશે. આમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર છે એ ઘટાડો જોવા મળી શકે છે. તો હવે 2 પ્રકારના ટેક્સ છે ગુજરાતની અંદર અને દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવશે, જેમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ ઘટી શકીએ છે. તો ભાવ ઘટવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરી લે તો મફત ગેસ કનેક્શન છે એ રદ કરી દેવામાં આવશે. LPG ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે એમની માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમારું કનેક્શન છે એ વર્ષ 2019 પહેલાંનું છે તો ખાસ કરીને વહેલી તકે એટલે કે 31 ડિસેમ્બર પહેલાં તમારે KYC છે એ કરાવી લેવાનું છે. જો તમે તમારું કનેક્શનનું KYC નહીં કરાવો તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. અને આ માટે ડિસ્ટ્રીબ્યુટર એટલે કે એજન્સીઓ છે એ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ચેકિંગ કરવા માટે નીકળી ગઈ છે. એટલે કે તમારી ઘરે ઘરે આવશે અને એજન્સીઓ છે, કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈને સ્ટવ છે, પાઇપલાઇન છે એ પણ ચેક કરી શકે છે. જે વ્યક્તિઓનું KYC બાકી હોય તો એ કરાવી દેજો. તમારે KYC કરવા જવાનું રહેશે અને તમારું ખૂબ જ જૂનું ગેસ સિલિન્ડર છે, કનેક્શન છે, તમે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવી રહ્યા છો તો મફત ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તમને, તો તમે વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને તમારું ગેસ સિલિન્ડરનું જે કનેક્શન છે એ રદ ન થાય. અને ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે કે 31 ડિસેમ્બર પહેલાં તમારે ગેસ સિલિન્ડરનું KYC છે એટલે કે કનેક્શન છે ચાલુ રાખવા માગો છો તો KYC વેરિફિકેશન કરાવવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના ખેડૂતોને હવે ખાસ કરીને 50,000 રૂપિયાની લોન મળશે, તાત્કાલિક ધોરણે મળશે અને વગર વ્યાજે છે એ લોન આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં બેંક દ્વારા મોટો નિર્ણય, હવે ખેડૂતોને 0% વ્યાજે લોન છે આપવામાં આવશે. 1 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય મળશે. જે ખેડૂત મિત્રો પાસે 5 હેક્ટર જમીન હોય એવા ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. અને મિત્રો 0% વ્યાજે લોન છે એ મિત્રો મળશે. ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન આપવામાં આવશે. અને લોનની ભરપાઈ કરવાની હોય તો એ પણ ખેડૂત મિત્રો છે 3 હપ્તાની અંદર ભરપાઈ છે કરી શકે છે, લોન છે એ ચૂકવી શકે છે. રાજકોટ સહકારી બેંક દ્વારા બાદ હવે મિત્રો સુરત જિલ્લા સહકારી બેંક દ્વારા પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આજે જાહેરાત કરતા અંતર્ગત સુરત જિલ્લામાં જે લાખો ખેડૂત મિત્રો છે એમને વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ મળી શકે છે. એમની પાસે જમીન છે
એ જમીનના આધારે લોન છે એ મેળવી શકે છે. ધરતીપુત્રોને 200 કરોડ રૂપિયાની સહાય છે એ આ વર્ષ અંતર્ગત બેંકો દ્વારા આપવામાં આવશે. અંતર્ગત હવે વ્યાજ છે એ પણ હવે એમની પાસેથી વસૂલવામાં નહીં આવે. લોન સમયગાળો છે એ પણ હવે કરવામાં આવ્યો છે. તો મિત્રો, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ગુજરાત અંતર્ગત ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને જિલ્લાના જે ખેડૂત મિત્રો છે ત્યાંના મિત્રોને 50,000 રૂપિયા સુધીની લોન, વ્યાજ મુક્ત લોન આપવામાં આવી રહી છે. તો મિત્રો, આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ, તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. તો મિત્રો, સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એમને આ લોન આપવામાં આવે છે અને પૈસા ઉપાડી શકે છે, મેળવી શકે છે. તો મહત્વપૂર્ણ યોજના માટે સમાચાર છે કે હવે જો 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે એ મેળવી તમે શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 1 તારીખથી લાયસન્સના નિયમો બદલાઈ શકે છે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈઆઈટીમાં ધક્કો ખાવાનો રહેશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખાસ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે, જેમના આધારે લર્નિંગ લાયસન્સ છે ઘર બેઠા તમે મેળવી શકો છો. ખાસ કરીને 15 થી લઈને 17 વર્ષના જે લોકો છે એટલે કે બાળકો છે, વાહન ચલાવવાનું હોય તે એવા બાળકો માટે પણ હવે લર્નિંગ લાયસન્સ ફરજિયાત છે. તમને હાલ ખાસ કરીને મિત્રો હવે સરકારે આ માટે એક ખાસ એપ્લિકેશન છે એ અત્યારે તૈયાર કરી દીધું છે, જાહેરાત કરવામાં આવી છે, જેનાથી લર્નિંગ લાયસન્સ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી લર્નિંગ લાયસન્સના ઘરે બેઠા એપ્સ દ્વારા કરી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા છે એ પાસ થવી પણ અત્યારે ફરજિયાત રહી છે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલ મિત્રો નવી યોજના છે એમની જાહેરાત કરી છે. 5,000 + 500 રૂપિયા દર મહિને મળશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જશે, ટ્રેનિંગ લેવા જશે તો સરકાર એ વિદ્યાર્થીઓને પૈસા આપશે. અને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ એવા યુવાનો હશે એમને આ દેશની અંદર 500 જેટલી કંપનીઓ છે એ કંપનીની અંદર ઇન્ટર્નશીપ આપવામાં આવે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે તો એવા અવસર રૂપી એ દિવસોની અંદર રોજગારી છે એ મિત્રો યુવાનોને મળી શકે અને યુવાનો પોતાનો અનુભવ પણ મેળવી શકે. તો વિદ્યાર્થીઓ છે, બાળકો છે એ ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશીપ લેવા માટે સરકાર તરફથી એમને પૈસા છે એ દર મહિને 5,000 + 500 રૂપિયા આપવામાં આવશે. એમની અંદર 4,500 રૂપિયા છે સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના જે 500 રૂપિયા રહેશે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાન ટ્રેનિંગ લેવા જશે, ઇન્ટર્નશીપ લેવા જશે એવા યુવાનો છે એમને કેન્દ્ર સરકાર તરફથી 5,000 રૂપિયા દર મહિને છે આપવામાં આવશે. આખું વર્ષ પૂરું થઈ જશે ત્યાર પછી એકસાથે 6,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે આપણે જણાવી દઈએ કે દર મહિને તો તમને 5,000 રૂપિયા મળવા પાત્ર રહેશે અને એમને ગુણ્યા 12 એટલે કે 12 × 5 = 60 એટલે કે 60,000 રૂપિયા છે એ એમને મળવા પાત્ર રહેશે. અને 6,000 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 66,000 રૂપિયા છે એ યુવાનોને 1 વર્ષ દરમિયાન મળશે. 12 મહિના સુધી ટ્રેનિંગ લેશે ત્યાં સુધી એ વિદ્યાર્થીઓ છે એમને મળશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે એમની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર છે એ મિત્રો અત્યારે 10મું પાસ હોવો આવશ્યક છે. એટલે જે વિદ્યાર્થીઓ 10 પાસે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે અને જેમની ઉંમર 21 થી લઈને 24 વર્ષની હોય એ પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જો કોઈ આ વિદ્યાર્થીનો પરિવારનો સભ્ય અત્યારે સરકારી યોજનામાં લાભ લઈ રહ્યો હોય, આવક વેરો ભરતો હોય અથવા તો ખાસ કરીને મિત્રો યુવાનો આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે નહીં અને પરિવારની વાર્ષિક આવકની મર્યાદા છે 8 લાખ રૂપિયા કરતાં વધારે હોવી જોઈએ. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ જે વેપારીઓ છે એ ધંધાર્થી લોકો છે એના માટે મહત્વપૂર્ણ સમાચાર કે ધિરાણ સમયમાં વધારો કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા ઉદ્યોગોને સહકારો આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે વ્યાજપાઈ બેંક બલ્બ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મહત્તમ ધિરાણ રકમ છે એ પણ 8 લાખ રૂપિયા સુધીથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે અને 25 લાખ રૂપિયા સુધીની ધિરાણની રકમ છે એ પણ હવે આવા જ લોકોને મળવાપાત્ર રહેશે. સ્વરોજગારીની અંદર જે તકો ઊભી મેળવી શકે છે અને હાલ મિત્રો 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ પણ હવે મેળવી શકે. તો એ લોકો માટે જે આ ખાસ કરીને મિત્રો 12,000 અંતર્ગત મિત્રો જે આ ખાસ કરીને મિત્રો સહાય અંતર્ગત છે એ મળી રહ્યા છે સમાચાર. આવનારા 5 વર્ષની અંદર 300 ને
ખાસ કરીને મિત્રો વાત કરીએ 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ છે એ મિત્રો ઉમેદવારો જોવા મળી શકે છે. તો વ્યાજપાલ બેંક યોજનાને લઈને ધિરાણ રકમમાં વધારો થવાને લઈને 8 થી લઈને 25 લાખ રૂપિયા સુધીની આ લોન તમે લઈ શકો છો. ડબલ કરતાં પણ વધારે રકમ છે એ તમને મળવાપાત્ર રહેશે. તો હાલ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ધિરાણ સહાય યોજનાને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલ ખાસ કરીને મિત્રો આ નિર્ણય છે એ મરજિયાત કરી દેવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જો મિત્રો આ નિર્ણય ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ પછી પણ હવે સ્માર્ટ મીટર લગાડવાનું બાકી ના રહી જાય એ પણ હવે જોવાનું છે. હાલ મિત્રો આ નિર્ણય અંતર્ગત મરજિયાત છે અને મિત્રો અત્યારે નવા અને સોલારવાળા જે ઘરો છે એમની અંદર ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે. જી ખાસ મિત્રો DGVCL દ્વારા હાલ અત્યારે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એ અંતર્ગત હવે ખાસ કરીને મિત્રો હવે સ્માર્ટ વીજળીની પ્રીપેડ રિચાર્જ કરવાની સિસ્ટમ ફરજિયાત કરી દેવામાં આવી છે. આવનારી સિસ્ટમની નવી અરજીઓ અને સોલાર પેનલ લગાવવાને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. ત્યાં હવે મિત્રો જો વાત કરીએ તો કે વાત રહી તો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વીજ કંપનીઓ દ્વારા 48,000થી પણ વધારે સ્માર્ટ વીજ મીટરો છે એ અત્યારે ફિટ કરી દેવામાં આવ્યા છે, લગાવી દેવામાં આવ્યા છે. એટલે કે ઘરે ઘરે મિત્રો સોલાર લગાવવામાં આવશે અથવા તો સોલાર માટેની અરજી કરવામાં આવશે તો એ ઘર માટે ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટરની અંદર અત્યારે હાલ સહાય મળશે. લોકો માની રહ્યા છે કે આ મહિનાના અંત સુધીમાં સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી શકે છે. તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારની અંદર આગળ વધીએ તો હાલ મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકાર એટલે કે હાલ કેન્દ્ર સરકાર મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે. અને મિત્રો આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અને મિત્રો જેમની અંદર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલાઓ છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો આ યોજનાની અંદર ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ છે એ ગુજરાતને હાલ મિત્રો લાભ આપવા માટે આ યોજનાની જાહેરાત કરી છે. 50,000 જેટલી મહિલાઓને 15,000 રૂપિયા છે એ મિત્રો દર મહિને પગાર સ્વરૂપે મળવાપાત્ર રહેશે. તો મિત્રો PM પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાળી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ખાસ કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. અને એ ખાસ કરીને માહિતી આપવાની રહેશે કે 15મી જાન્યુઆરી 2025થી લઈને 31મી માર્ચ 2025ના સમયગાળા દરમિયાન હાલ મિત્રો કેન્દ્ર સરકારે જે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી હતી કે 2025 માટે 15મી જાન્યુઆરીથી લઈને 31મી ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો. તો હાલ મિત્રો ગુજરાતની અંદર 50,000 મહિલાઓ છે એ લાભ મળી શકે છે, મેળવી શકે છે. તો હાલ તો મિત્રો ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનાની ખરીદી કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દેવા માફીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મિટિંગમાં થયેલી ચર્ચા વિચારણા બાદ લેવાયા નિર્ણય મુજબ અન્ય રાજ્યની સરખામણી સરકાર દ્વારા હાલ મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નહીં કરવામાં આવી રહ્યા? તો ગુજરાતના ખાસ કે મિત્રો ખેડૂત આગેવાનો હોય તો ગુજરાતના ખેડૂત દેવા માફ કેમ નથી થઈ રહ્યા? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાનો લાભ પણ મળતો નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી. અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયા છે. તો મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો તમારું શું મંતવ્ય છે એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમ છે એમાં બદલાવ આવ્યો છે. RTO અમદાવાદ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટો સમાચાર. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે
આરટીઓ કે આઈઆઈટીમાં ધક્કો ખાવા પડે છે એ હવે નહીં પડે ધક્કો. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવશે, જેમના આધારે લર્નિંગ લાઇસન્સ એ તમે ઘર બેઠા મેળવી શકો છો, જેના આધારે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે સરળતા રહેશે. ખાસ કરીને 15થી લઈને 17 વર્ષના વયના લોકોને જે વાહન ચલાવવાનું હોય શીખી રહ્યા છે એમને કાયદો છે થશે, પરંતુ હવે સરકારે આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી લર્નિંગ લાઇસન્સ માટે તમે ઘર બેઠા એપ્સ ડાઉનલોડ કરીને તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરીને જરૂરી ફી ઓનલાઈન. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ 2019માં હપ્તા મેળવવા પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી પડશે. હાલ તો મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે. વાવાઝોડાને કારણે વાતાવરણમાં વાદળો અને ઠંડીનો ચમકારો જોવા મળશે. કોઈક વિસ્તારોમાં સામાન્ય માવઠાની સંભાવના છે. સારી ક્વોલિટીની ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં ઓછા ભાવના કારણે ભાવે હાલ ટકેલા જોવા મળી રહી છે. જૂની ડુંગળીના ભાવ પણ ઊંચા ભાવો છે, 1500 રૂપિયા સુધી જોવા મળી શકે છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લસણ મળે તો ખાસ કે મિત્રો 25થી લઈને 50 રૂપિયા સુધીનો સુધારો જોવા મળવાનો છે. એરડાની બજારમાં વધઘટ જોવા મળી છે, તેમ છતાં પણ ભાવ વધવાની સંભાવના છે. હાલમાં તો મિત્રો ઊંચા ભાવ છે, 1300 રૂપિયાની સપાટીએ જોવા મળી છે. આજે કપાસની ઉપર 1585 રૂપિયાથી લઈને સપાટીએ, જ્યારે એવરેજ ભાવ છે 1460 રૂપિયા સુધી જોવા મળ્યો છે. કાળા તલના ભાવમાં ઘટાડો અને ટ્રેન્ડ બજારની અંદર પણ હાલ અત્યારે થોડીક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.